નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આશા છે કે આપ સૌ મજામાં જ હશો. જ્ઞાન સેતુ ઓનલાઈન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો બાળ દોસ્તો, આપણે અગાઉના એપિસોડમાં ચાલો યાદ કરીએ કદમ 1, કદમ 2ની પ્રવૃત્તિઓ કરેલ છે. હવે આજે આપણે કદમ 3ની પ્રવૃત્તિઓ કરવાની છે. આ પ્રવૃત્તિઓ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ માટે એક ખાસ સૂચના છે. આપને ખ્યાલ જ છે બાળ દોસ્તો કે અહીંથી જે એપિસોડનું પ્રસારણ થાય છે એ પ્રસારણની સાથે સાથે તમારે એ પ્રવૃત્તિઓ કરવાની નથી. તમારે ફક્ત તેને સમજવાની છે અને સમજી અને આ એપિસોડ પૂર્ણ થાય પછી એ પ્રવૃત્તિઓ તમારે જાતે કરવાની છે અને તમારી નોટબુકમાં તમને આપેલ જ્ઞાન સેતુની બુકમાં તમારે લખવાની છે. એ વખતે તમે તમારા મોટા ભાઈ બહેન, તમારા વાલી, માતા પિતા કે તમારા વર્ગ શિક્ષકની મદદ લઈ શકો છો અને એ રીતે સરસ મજાની જે પ્રવૃત્તિઓ છે એને પૂરી કરવાની છે. આપણે ગયા વર્ષે પણ ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરેલી જ છે અને તમને આવડે જ છે. આજના એપિસોડની પ્રવૃત્તિઓ પણ ઘણા બધા બાળકોએ કરી જ દીધી હશે અને ઘણા બધાને થોડી બાકી હશે. તો એ પ્રવૃત્તિઓને જોઈએ આપણે કદમ 3માં. તો બાળ દોસ્તો, આપણે જોઈએ કદમ 3ની પ્રવૃત્તિઓ. આના અગાઉ પણ આપણે ચાલો યાદ કરીએ કદમ 1 અને કદમ 2માં જુદી જુદી પ્રકારની પ્રવૃત્તિઓ કરેલી જ છે. એવી જ પ્રવૃત્તિઓ આપણે કદમ 3માં જોઈશું. જુઓ દોસ્તો, પ્રશ્ન 1 જેની સૂચના છે, આપેલ કાવ્યની પંક્તિઓનું અનુલેખન કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો કવિતાની પંક્તિ આપેલી છે જેનું અનુલેખન કરવાનું છે. અનુલેખન માટે આપ સૌને ખબર જ છે કે અનુલેખન એટલે એનું એ જ વાક્ય કે શબ્દ સારા અક્ષરે ફરીથી લખવું. આપણે અગાઉના કદમમાં પણ એ પ્રવૃત્તિઓ કરેલી છે. જ્યારે બાળ દોસ્તો આપણે અનુલેખન કરીએ ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું છે કે કોઈ જોડણીની ભૂલ ના હોય, બે શબ્દો વચ્ચે અંતર જળવાયેલું હોય અને વાક્યના અંતે જે ચિહ્નો આપેલા હોય એ ચિહ્નો એવી જ રીતે લખવાના હોય. એટલે કોઈ જોડણીની ભૂલ ના રહેવી જોઈએ. આવી રીતે સરસ મજાનું અનુલેખન કરવાનો પ્રશ્ન પહેલો છે. તમારે તમારી બુકમાં જ્યારે આ એપિસોડ પૂર્ણ થાય ત્યારે આ અનુલેખન કરવાનું છે. પહેલી લીટી છે જેનું હું અનુલેખન કરું છું, તમારે જોવાનું છે ખાલી. જુઓ બાળ દોસ્તો, અહીં મેં પંક્તિના પહેલી જે 2 લીટી છે જેનું અનુલેખન કર્યું. સૌથી પહેલાં આપણે એ કાવ્ય પંક્તિનું વાંચન કરી લઈએ. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, નર્યું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું, અડવા જશો ના લલચાઈ પતંગિયાને. આપણે પહેલી 2 જે પંક્તિ છે જેનું મેં અહીં લેખન કર્યું છે સરસ અક્ષરમાં. તમારે બાળ દોસ્તો આવી જ રીતે બાકીના જે છે કે પંક્તિઓનું તમને જે જ્ઞાન સેતુની બુક આપેલી છે એની અંદર તમારે સારા અક્ષરમાં જોડણીની કોઈ પણ ભૂલ ના રહે એ રીતે અને વાક્યના અંતે જે પણ ચિહ્નો આપેલા છે એ વ્યવસ્થિત રીતે લખવાના છે. આવી જ રીતે પ્રશ્ન 1 પછી આપણે જોઈએ હવે બાળકો પ્રશ્ન 2. જુઓ બાળ દોસ્તો, અહીં પ્રશ્ન 2 આપેલ છે કે આપેલ ચિત્ર વિશે 5 વાક્ય લખો. તો જુઓ બાળકો, આ ચિત્રને ધ્યાનથી જોવાનું છે. આ ચિત્રમાં તમને શું દેખાય છે? તો આ ચિત્રમાં કોમ્પ્યુટરનું મોનિટર દેખાય છે, કોમ્પ્યુટરનું CPU દેખાય છે, બાજુમાં માઉસ પડેલું દેખાય છે. પછી જુઓ બાળકો, એ ચિત્રની અંદર આગળ એક લેપટોપ ખુલ્લું ચાલુ હોય, ખુલ્લું એવું લેપટોપ દેખાય છે. બાજુમાં પણ કોમ્પ્યુટરની બીજી સ્ક્રીન દેખાય છે. તો આવી રીતે આ એક ચિત્ર પરથી બાળકો તમારે તેના વિશે સ્વતંત્ર લેખન કરવાનું છે. આપણે આવી પ્રવૃત્તિઓ અગાઉ પણ કરેલી જ છે
અને તમે લખ્યું જ પણ હશે અને તમને આવડતું પણ હશે કે કોઈ પણ ચિત્ર જોઈ અને તેના વિશે 5 વાક્યો લખો, 7 વાક્યો લખો, કે ચિત્ર જોઈ અને તેનું વર્ણન કરો. આવા બધા પ્રશ્નોના જવાબ આપણે બાળકો લખેલા જ છે અને આપણને આવડતા જ હોય છે. તો આવી રીતે આ જે ચિત્ર છે એ ચિત્ર પરથી તમારે જ્ઞાન સેતુની બુકમાં જે જગ્યા આપેલી છે તેમાં તેના વિશે 5 વાક્યો લખવાના છે. અને એ પણ ક્યારે? આપણો એપિસોડ પૂરો થાય ત્યારે, અત્યારે નહીં. અત્યારે તમારે સમજી લેવાનું છે. બરાબર ને બાળકો? હવે આપણે જોઈશું કદમ 3નો પ્રશ્ન નંબર 3. જુઓ બાળકો, પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. જેનો 1 નંબરનો પ્રશ્ન છે, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, કવિએ આવું શા માટે કહ્યું? તો બાળકો, તમને યાદ આવ્યું હશે કે આપણે ધોરણ 3માં હું પતંગિયું મારા પિલ્લુનું આવી કવિતા ભણેલા છીએ. અને એ કવિતાની અંદર કવિએ પતંગિયાને આંગળી કેમ નહીં અડાડવી એના વિશે વાત કરેલી છે. તમને કવિતાની પંક્તિઓ યાદ કરો તો આગળ યાદ આવતું હશે કે પતંગિયું કેવું હોય. ચલો વિચારો છો બાળકો કે પતંગિયું કેવું હોય? આપણે પકડવા જઈએ તો એ પકડવા દે? ના. કેમ? અને જો પકડીએ તો એ કેવું હોય છે એનો તમને આપણે સ્પર્શ કરીએ એટલે તમને ખ્યાલ આવતો હશે કે પતંગિયું કેવું હોય છે. એટલા માટે કવિતામાં જે વર્ણન કર્યું છે એ પરથી તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે કે પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, કવિએ આવું શા માટે કહ્યું છે? બરાબર ને? તમને આનો જવાબ હવે આવડી ગયો હશે. અને જો ના આવડે તો પણ તમારી જોડે પાઠ્યપુસ્તક તો છે જ, એમાંથી વાંચી લેવાનું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. જુઓ બાળકો, પ્રશ્ન 2 છે, દ્વિજને પિલ્લુની ચિંતા શા માટે થઈ? હવે આ પ્રશ્ન પણ બાળકો મેં વાંચ્યો ત્યારે તમને ખ્યાલ આવ્યો હશે કે આ પ્રશ્ન ક્યાંથી લીધો છે. તો આ પ્રશ્ન પણ તમે જુઓ તો અગાઉ તમે ભણી ગયા છો જે કવિતા, એના પછી એક વાર્તા આવતી હતી, પ્યારા પિલ્લુ. આવી એક વાર્તા હતી બાળકો, યાદ કરો છો. આ વાર્તામાં તમને ખબર હશે કે દ્વિજ અને ઈવા આવા 2 નામ હતા કે જે બાળકો ઘરની આગળ રમતા હતા. અને પછી એમણે જોયું કે એમના ઘર આગળ મોટી પીળી પાંખોવાળું એક પતંગિયું ત્યાં બેઠું હતું, જે ઈવાને ખૂબ જ ગમી ગયેલું. પછી એને પીછો કરવા લાગ્યા. હવે આગળની વાર્તા હું તમને કહેતો નથી, પરંતુ આ જ વાર્તાની અંદર આ પ્રશ્નનો જવાબ આવેલો છે. તો તમારે તેને યાદ કરી અને જ્ઞાન સેતુની તમને જે બુક આપી છે એ બુકમાં લખવાનો છે. જો પ્રશ્ન તમને ફરી યાદ કરાવું, દ્વિજને પિલ્લુની ચિંતા શા માટે થઈ? બરાબર? તો બરાબર યાદ કરો બાળકો. આગળ પછી એ વાર્તામાં શું થાય છે? એ દ્વિજ અને ઈવા છે એ પતંગિયાનું નામ પાડે છે. એનું શું નામ હોય છે એ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. બરાબર ને? હવે એના ઉપરથી તમારે આનો જવાબ લખવાનો છે. હવે બાળકો આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. જુઓ બાળકો, પ્રશ્ન 3 છે, તમે જોયેલા પતંગિયા વિશે 3 વાક્ય લખો. બહુ સરસ પ્રશ્ન છે બાળકો. હમણાં પણ અગાઉ મેં વાત કરી એ પ્રમાણે કે પતંગિયા વિશે કેવી રીતે વર્ણન કરી શકાય. તો તમે વિચારો કે તમે પતંગિયું જોયું છે ને, એ પતંગિયું કેવું હોય? તો એ પતંગિયું આપણે અડીએ તો શું કરે છે? પતંગિયાને આગળના એક પ્રશ્નમાં પણ જોયું કે કવિએ પતંગિયાને આંગળીથી અડવાની ના પાડી છે. આ બધી બાબતોને યાદ કરી અને તમે જોયેલા પતંગિયા વિશે તમારે અહીં 3 વાક્ય લખવાના છે. બાળકો પોતપોતાની રીતે લખશે, સ્વતંત્ર લેખન કરશે. બરાબર ને? અંદર આપેલું નહીં, પરંતુ તમે પતંગિયા વિશે શું જાણો છો એના વિશે લખવાનું છે. બરાબર? દાખલા તરીકે જો મારે લખવાનું હોય તો તમે જોયેલા પતંગિયા વિશે 3 વાક્ય લખો. તો મારે લખવાનો તો હું લખું કે મને પતંગિયું બહુ જ ગમે છે,
પતંગિયા રંગબેરંગી હોય છે, બરાબર ને? આવી રીતે તમારે પણ તમારી રીતે એના વિશે 3 વાક્ય લખવાના છે. હવે બાળકો જોઈશું આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? તો બાળકો આપણે આ જે અગાઉના પ્રશ્નમાં મેં તમને વાર્તા સમજાવેલી, પ્યારા પિલ્લુની વાર્તા હતી કે એમાં ઈવા અને દ્વિજ નામના 2 બાળકો પતંગિયાને પકડવા જાય છે અને પતંગિયું ઉડી જાય છે. ઉડતું ઉડતું આગળ ક્યાં જાય છે? પછી આગળ એ લોકો એને એક ખોખામાં બંધ કરે છે. યાદ આવ્યું ને બરાબર? એ ખોખાને પછી બીજા દિવસ ખોલે છે તો એની અંદર જે હોય છે, અંદર જે પાંદને ચોટેલી વસ્તુ હોય છે, ઝીણું, એ કેવું થઈ ગયું હોય છે અને ધીમે ધીમે સરકવા લાગે છે. પેલા બંને બાળકો તો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. પણ આ આખા વાક્યમાં ઈવા કેમ ઉદાસ થઈ ગઈ, આ પ્રશ્નનો જવાબ લખવાનો છે આપણે, બરાબર? એટલે તમને યાદ આવી ગયું હશે. તમારે એ વાર્તા પરથી બાળકો ઈવા કેમ ઉદાસ થઈ ગઈ, આ પ્રશ્નનો જવાબ લખવાનો છે. હવે બાળકો જોઈશું આપણે આગળનો પ્રશ્ન છે બાળકો. પ્રશ્ન 5. દ્વિજ અને ઈવા પિલ્લુની સંભાળ કેવી રીતે લેતા? તો એ વાર્તાનો જ પ્રશ્ન છે બાળકો કે દ્વિજ અને ઈવા એ પતંગિયાનું નામ પિલ્લુ હતું. એ પિલ્લુની સંભાળ કેવી રીતે લેતા હતા? હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પિલ્લુ કોણ હતું, બરાબર ને? તો આ પિલ્લુની સંભાળ એ લોકો કેવી રીતે લેતા હતા? સવારે ઉઠીને તરત જ શું કરતા હતા, બરાબર? આ પ્રશ્નનો જવાબ તમારે એ વાર્તા પરથી લખવાનો છે. આવડશે ને બાળ દોસ્તો? સરસ. અહીં જે જ્ઞાન સેતુની બુક તમને આપેલી છે એમાં પ્રશ્નની નીચે જે જગ્યા આપેલી છે ત્યાં તમારે સરસ રીતે એનો જવાબ લખવાનો છે. જુઓ બાળ દોસ્તો, હવે આપણે લઈશું આગળનો પ્રશ્ન. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 4. નીચે આપેલો ફકરો વાંચી આપેલ પ્રશ્નોના જવાબ લખો. તો અહીં બાળકો એક ફકરો આપેલો છે જેનું આપણે વાંચન કરવાનું છે. હું અહીંથી આ ફકરાનું વાંચન કરીશ, તમે શાંતિથી સાંભળો અને તમારી જે બુક છે તેની અંદરથી તમે પણ વાંચી શકો છો. જુઓ બાળકો, હું ફકરાનું વાંચન કરું છું. એક બહારવટીયો હતો, નામ એનું કાદુ મકરાણી. બહારવટીયો એટલે પોતાને થયેલા અન્યાય સામે રજવાડા સાથે લડતો શૂરવીર યોદ્ધો. કાદુ મકરાણી આવો નીતિશુદ્ધ બહારવટીયો હતો. નીતિશુદ્ધ એટલે નીતિ પ્રમાણે વર્તનારો. આવો બહારવટીયો કાદુ એક વખત પોલીસની ધોષથી બચવા પોતાના એક મિત્રને ત્યાં સંતાવા આવ્યો. મિત્રનું નામ ચતુર પટેલ. ચતુર પટેલે તેને આશરો આપ્યો. તો આ રીતે બાળકો અહીં એક ફકરો આપેલો છે. આ ફકરાનું મેં વાંચન કર્યું. હવે આ ફકરાના વાંચન પછી નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નોના જવાબ તમને આ એપિસોડ પૂર્ણ થાય પછી જ્ઞાન સેતુની બુકમાં તમારે શાંતિથી લખવાના છે. ઘણા બધા બાળકોને તો આ ફકરાનું વાંચન કર્યું એના ઉપરથી જ જવાબો ફટાફટ આવડી ગયા હશે, ખરું ને બાળકો? જો આપણે જોઈએ પહેલો પ્રશ્ન. આ ફકરાનો પહેલો પ્રશ્ન છે, બહારવટીયો કોને કહેવાય? તો બાળકો આપણે ફકરાની શરૂઆતમાં જ જોયું કે કાદુ મકરાણી નામનો બહારવટીયો હતો અને બહારવટીયો એટલે શું? તો તમને હવે આ પ્રશ્નનો જવાબ આવડી ગયો હશે. અહીં જે પ્રશ્નની નીચે જગ્યા આપેલી છે એમાં તમારે એનો જવાબ લખવાનો છે. હું તમને પહેલા પ્રશ્નનો જવાબ લખીને બતાવું છું. કેવી રીતે લખવાનું છે? પોતાને થયેલા અન્યાય સામે રજવાડા સાથે લડતો શૂરવીર
યોદ્ધો. તો બાળકો અહીં આપણે જોયું પ્રશ્ન 1નો જવાબ. એવી જ રીતે પ્રશ્ન 2 છે, બહારવટીયો રજવાડા સામે કેમ લડતો હતો? તો આ ફકરાનું વાંચન કરો એટલે બાળકો તમને પણ ખ્યાલ આવી જશે બહારવટીયો રજવાડા સામે કેમ લડતો હતો. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3માં જુઓ બાળકો, પ્રશ્ન નંબર 3 આપેલ છે, કાદુ મકરાણીને સંતાવાની જરૂર શા માટે પડી? કાદુ મકરાણી કોણ હતો? યાદ કરો બાળકો, કાદુ મકરાણીને સંતાવાની કેમ જરૂર પડી? તો આ ફકરાનું વાંચન કરીએ એટલે આપણને ખ્યાલ આવી જ જાય કે કાદુ મકરાણીને સંતાવાની શા માટે જરૂર પડી. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે, આશરો એટલે શું? તો આપણે જોયું બાળકો આ ફકરામાં કે એ જે બહારવટીયો હતો એ પોલીસથી બચવા માટે એના એક મિત્રને ત્યાં સંતાઈ ગયો, બરાબર ને? હવે આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આશરો એટલે શું. તો આ શબ્દનો જે અર્થ થતો હોય એ તમારે જાતે આ એપિસોડ પૂરો થાય એટલે તમારે લખવાનો છે. અને જો તમને ના આવડે તો તમે તમારા મમ્મી પપ્પા, મોટા ભાઈ બહેન એની સલાહ લઈ શકો છો, બરાબર ને? જુઓ બાળ દોસ્તો, આપણે પ્રશ્ન 4માં જોયું કે ફકરાનું વાંચન કરી અને પ્રશ્નોના ઉત્તર આપો. આમાં બાળકો ફકરાનું વાંચન એટલે આપણે એને સમજપૂર્વક વાંચવાનો છે. તમે જુઓ કે એના જે પ્રશ્નો આપેલા હશે એ પ્રશ્નોના અંદર બેઠે બેઠા જવાબ નહીં હોય, પણ કદાચ કોઈક વાર એનો સમાન શબ્દ પણ પૂછે. એટલે જો આપણે ફકરાનું અર્થપૂર્ણ રીતે વાંચન કરેલ હશે તો એ આપણને તરત સમજાઈ જશે. જુઓ બાળકો, હવે આપણે જોઈએ પ્રશ્ન 5. આપેલ વર્તુળમાંથી ઉદાહરણ મુજબ શબ્દ જોડકા બનાવો. જુઓ બાળકો, અહીં એક વર્તુળ આપેલ છે. એ વર્તુળની અંદર જુદા જુદા શબ્દો લખેલા છે. સૌથી પહેલાં આપણે એ શબ્દોનું વાંચન કરીશું. જુઓ, સૌથી ઉપર કયો શબ્દ લખ્યો છે? નીચે. પછી અહીં લખ્યો છે સાંજ, ઉપર, અંદર, રાત, ઊંચા, બહાર, ઠંડી, ગરમી, સવાર, નીચો, દિવસ, બરાબર ને? આ બધા જે શબ્દો આપ્યા છે એ શબ્દો વર્તુળમાંથી ઉદાહરણ મુજબ શબ્દ જોડકા બનાવો. હવે ઉદાહરણ જોઈએ બાળકો આપણે કે જુઓ, ઉદાહરણમાં 2 શબ્દો આપેલા છે. હવે આપણે એને જે ઉદાહરણ આપ્યું છે એ જોઈએ. તો ઉદાહરણ જુઓ બાળકો, દિવસ, તો એની સામે કયો શબ્દ લખ્યો છે? રાત. દિવસ શબ્દનો જે અર્થ થાય અથવા એનો જે દિવસ શબ્દનો જે અર્થ થાય એ એના કરતો વિરોધી અર્થવાળો શબ્દ છે સામે. દિવસે શું હોય? અજવાળું. રાતે શું હોય? અંધારું, બરાબર ને? આવી જ રીતે આ વર્તુળમાં બીજા શબ્દો આપેલા છે. એ શબ્દોની સામે આપણે એના મુજબનો જોડકું બનતો હોય એવો શબ્દ શોધીને લખવાનો છે. ચલો બાળકો, હું તમને એક શબ્દ લખીને બતાવું છું. ઠંડી. ઠંડી, તો એની સામે કયો શબ્દ આવશે બાળકો? ઠંડીની સામે જુઓ જો ઉપરથી, નીચે, સાંજ, ઉપર, ઊંચા, આ બધા શબ્દો આવી શકે. ગરમી, ઠંડીની સામે કયો શબ્દ આવશે? ગરમી. તો અહીં આ પ્રશ્ન 5 એ શું કહેવા માગે છે એ બાળકો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. અને આપણે આ પ્રકારની પ્રવૃત્તિઓ અગાઉના ધોરણમાં પણ કરેલી છે. અને આ એપિસોડના પહેલાંના જે ચાલો યાદ કરીએ, કદમ 1, કદમ 2, આમાં પણ આપણે આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરેલી છે. આ પ્રવૃત્તિ પરથી તમને એટલી તો ખબર પડી જ હશે બાળકો કે આપણે કેવા શબ્દો સામસામે લખવાના છે. જેમ કે આપણે ફરી હું તમને ઉદાહરણ ઉપર આપણે ધ્યાનથી જુઓ છો. ઉદાહરણ જોઈએ કે દિવસ, તો એની સામે કેવો શબ્દ લખ્યો છે? રાત.
ઠંડી, એની સામે આપણે શું લખ્યું? ગરમી. એવી જ રીતે બાળકો અહીં જે બીજા શબ્દો આપેલા છે એ શબ્દોને તમારે લખવાના છે અને એની સામે ઉદાહરણ મુજબ બંધ બેસતો શબ્દ એની સામે લખવાનો છે. બરાબર ને? આવડશે ને બાળકો? સરસ. ઘણા બધા બાળકોએ તો આ પ્રવૃત્તિ કરી પણ હશે અને એમને લખી પણ કાઢી હશે. આવી જ રીતે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6. જુઓ બાળ દોસ્તો, આપણે 1 થી 5 પ્રશ્નોની પ્રવૃત્તિઓ કરી. હવે આપણે જઈએ પ્રશ્ન 6 તરફ. પ્રશ્ન 6, અહીં આપેલ ઉદાહરણ વાંચો અને સમજો. શબ્દ ચોરસમાં આપેલા શબ્દો આડા ઊભા વાંચતા સરખા જ વંચાય છે. તમે આપેલ ચોરસમાં આવા બીજા શબ્દો લખો. જુઓ બાળકો, અહીં જે ચોરસ આપેલ છે એમાં શબ્દો આપેલ છે. હું તેનું વાંચન કરું છું, તમારે ધ્યાનથી જોવાનું છે. જો પહેલો જે શબ્દ છે બદામ, બદામ. બીજો શબ્દ છે દાડમ. ત્રીજો શબ્દ છે મમરા. હવે આ જ શબ્દોને બાળકો આપણે ઊભા ચોરસમાં વાંચીએ. જુઓ, અહીંથી આમ શબ્દ આપણે ઊભો વાંચીશું. તો એ પહેલો શબ્દ છે બદામ, બીજો છે દાડમ, ત્રીજો છે મમરા. સરસ. તો અહીં આપણે બાળકો જોયું કે અહીં 3 શબ્દો એવી રીતે ગોઠવેલા છે કે જેને આડી રીતે વાંચો કે ઊભી રીતે વાંચો, ત્રણેય શબ્દો ચોરસમાં સરખા જ વંચાય છે. તો તમારે પણ આવી રીતે અહીં બીજા 2 આવા ચોરસ આપેલા છે જેની અંદર તમારે એવા શબ્દો ગોઠવવાના છે કે જે શબ્દોને આડો લખો કે એ શબ્દને ઊભો લખો. એવા 3 શબ્દો પસંદ કરવાના કે જે ત્રણેય શબ્દો આડો અને ઊભી રીતે વાંચતા સરખા જ વંચાય. તો તમને આ પ્રવૃત્તિ કરવી બહુ જ ગમશે બાળકો, ખરું ને? તમે આવી પ્રવૃત્તિ અગાઉ પણ કરેલી જ હશે. તો આવી રીતે પ્રશ્ન 6ની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તમારે આવી રીતે પૂર્ણ કરવાની છે. તો જુઓ બાળ દોસ્તો, આપણે કદમ 3માં જુદી જુદી પ્રવૃત્તિઓ જોઈ. જેમ કે એના જે પ્રશ્નો હતા એમાં એક પ્રવૃત્તિ હતી અનુલેખન કરો, પછી એક પ્રવૃત્તિ હતી ફકરાનું વાંચન કરી અને પ્રશ્નોના જવાબ લખો, પછી એક આગળ પ્રવૃત્તિ હતી વિરોધી અર્થવાળો શબ્દ શોધીને લખો, પછી પ્રશ્નોના જવાબ આપો. આવી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ આપણે સમજ્યા. હવે બાળકો તમારે એ પ્રવૃત્તિને આ એપિસોડ પૂર્ણ થાય પછી શાંતિથી લખવાની છે. ઘણા બધા બાળકોએ જોડે જોડે લખી પણ હશે, પણ આપણે અગાઉ પણ સૂચના આપેલી છે કે એપિસોડ પૂર્ણ થાય પછી તમારે એને લખવાની છે. હવે આના પછીનો જે એપિસોડ આવે એ વખતે ઘણા બધા બાળકોએ આગળના કદમની જે પ્રવૃત્તિઓ હશે એ લખી પણ કાઢી હશે અને ઘણા બધા બાળકોને આવડતી પણ હશે. આ અગાઉ પણ આપણે સૂચના આપેલી જ છે કે તમને જે એપિસોડ દરમિયાન જે પ્રવૃત્તિ અહીંથી સમજાવવામાં આવે છે એ તમારે બરાબર સમજી લેવાની છે અને પછી એપિસોડ પૂર્ણ થાય પછી શાંતિથી એનું લેખન કરવાનું છે. તો બાળકો, હવે ફરી મળીશું આવતા એપિસોડમાં. આવજો.